વિદેશમાં ક્યાંય ભણવા જવાની વાત આવે ને ત્યારે 2-3 દેશ એવા છે કે જ્યાં કદાચ ભારતીય વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે. જેમાં પહેલું છે કેનેડા, બીજું છે યુએસ અને ત્રીજું છે યુકે. યુકે જવાની ઈચ્છા ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓને હોય છે, પરંતુ એમને એકચ્યુઅલમાં ખબર નથી કઈ રીતના અપ્લાય કરવાનું છે, પ્રોસેસ કઈ રીતના છે, કેવી રીતના ફી ભરવાની છે, કેટલી ફી હોય છે, ફંડ કેટલું રાખવાનું છે, કેટલાય બધા ક્વેશ્ચન છે. તો બિલકુલ મૂંઝવવાની જરૂર નથી. અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોનો જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Chadotra. અત્યારે અમારી સાથે જે ગઈ છે એનું નામ છે નિરાલી પટેલ. આની પહેલાનો જે વિડીયો હતો એ હતો યુકે વિઝિટર વિઝા, જે કદાચ તમે જોઈ પણ લીધો હશે. પરંતુ હવે કદાચ તમારી ઈચ્છા છે કે વિઝિટર વિઝાની સ્ટુડન્ટ વિઝા જોઈએ છે, પણ તેના માટે અપ્લાય કેવી રીતના કરવાનું છે તો આપણે એમને જ પૂછશું. નિરાલી પટેલ, સૌથી પહેલા તો VTVgujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા જ પ્રશ્ન પૂછી લઈશ કે સ્ટુડન્ટ વિઝાની જ્યારે વાત આવે અને ખાસ કરીને યુકેની વાત આવે, શા માટે યુકે આટલું બધું ફેમસ છે સ્ટુડન્ટ માટે? યુકેના અંદર એજ્યુકેશન લેવલ સૌથી પહેલાં તો વર્લ્ડ ક્લાસ છે, હોલ વર્લ્ડ નોઝ ટ્રુ. સેકન્ડલી ક્વોલિટી ઓફ એજ્યુકેશન ઇઝ અ બીટ હાયર. ઓકે. એ વસ્તુ બહુ સાંભળી હશે કે કેમ્બ્રિજમાંથી ભણવું છે, લંડનથી ભણવું છે, મેન્ચેસ્ટરથી ભણવું છે, XYZ. સો આ બધી જ વસ્તુઓ ક્યાંક ના ક્યાંક સાંભળેલી છે. કોમન એટલે છે સાંભળવું. રીઝન નંબર 1 એવું કહી શકાય કે એ લોકો એમના એજ્યુકેશનના ટર્મ્સ થોડા અલગ રાખે છે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયાના કરતા. ઓકે. કેમ? અહીંયા આગળ તમને માસ્ટર્સ 1 વર્ષનું પણ મળશે, 8 મહિનાનું બી મળશે. યુઝ્યુઅલી એવું સાંભળ્યું હોય કે માસ્ટર્સ 2 વર્ષના હોય. યસ, આપણે એમ જ છે 2 વર્ષના છે. સો તમને આપે છે ઓપ્શન યુકે કે તમે 1 વર્ષમાં બી તમારું માસ્ટર્સ ફિનિશ કરી શકો છો. ઓકે. અને જ્યારે સ્ટુડન્ટ વિઝાની વાત આવે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આરામથી મળી જાય છે? એટલું ટફ નથી પડતું. યુકે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સૌથી પહેલાં તો એટલા ડિફિકલ્ટ નથી રાખ્યા, પણ જ્યાં આગળ તમારી વાત આવે કે ઇન્ડિયન્સને મળે કે નહીં, એમાં કોઈ ફેરફાર નથી હોતો. ઇઝીલી મળે છે અને એવી પ્રોફાઇલ હોય કે જેને ટફ રિયલમાં પડતું હોય એને ના બી મળી શકે. અને કઈ કઈ ફેકલ્ટીઝ છે, કયા કયા ઓપ્શન્સ છે કે જે એકચ્યુઅલમાં યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓને આરામથી મળી તો જાય છે અને યુકેમાં ફેમસ છે? જેમ કે આપણે બધાને ખબર છે MBA. યસ. બિઝનેસ છે, મેનેજમેન્ટ છે, ફિનાન્સ, લો કહી શકો. ત્યાં આગળ એન્જિનિયરિંગના ઓપ્શન્સ બી એટલા છે જેને એ લોકો સાયન્સની અંદર કન્સિડર કરે છે. યુ વિલ બી શોક ટુ નો કે એ લોકો ઘણા MBA પ્રોગ્રામ્સમાં પણ સાયન્સ ઇન્ક્લુડ કરે છે અને ઘણા સાયન્સ પ્રોગ્રામના માસ્ટર્સમાં બી મેનેજમેન્ટ ઇન્ક્લુડ કરે છે. ઓકે. સો આજે ડાયવર્સિટી જોવા મળી છે એના કારણે પણ સિલેબસ એટલા જ સારા મળે છે. હવે નક્કી કરી લીધું છે ભારતીય વિદ્યાર્થીએ કે જવું છે સ્ટુડન્ટ વિઝા ઉપર, ત્યાં ભણવું છે, તો સૌથી પહેલું સ્ટેપ કયું છે? સર્ચ યોર યુનિવર્સિટી. તમને કયો કોર્સ ભણવો છે, ક્યાં ભણવો છે અને કેવી રીતે ભણવું છે. લાઈક ઓફલાઈન ભણવું છે, ઓનલાઈન ભણવું છે. અગર ઓફલાઈન ડિરેક્ટ ત્યાં જઈને ભણવું છે તો યુનિવર્સિટી ફાઇન્ડ આઉટ કરો. ત્યાં આગળ તમને એવી કોલેજીસ જોવા નહીં મળે કરણ. ઓકે. તમને જોવા મળશે તો યુનિવર્સિટીઝ. સો સૌથી પહેલાં યુનિવર્સિટી નક્કી કરો, એના અંદર કયો કોર્સ લેવો છે એ નક્કી કરો. આ બંને નક્કી થઈ જાય પછી એમાં એપ્લિકેશનની તૈયારી કરો યુનિવર્સિટીમાં. હવે યુનિવર્સિટી એપ્લિકેશનની જ્યારે વાત આવે તો તમારે સૌથી પહેલાં તો તમારા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા પડશે. એ લોકોએ એક લિસ્ટ આપ્યું હશે એમની વેબસાઇટ ઉપર, અથવા તો તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો ત્યારે એ ફોર્મના અંદર નીચે જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે એમાં સૌથી પહેલું હશે પાસપોર્ટ. ઓકે. ઓબ્વિયસલી યુ નીડ અ પાસપોર્ટ ટુ ગો ફ્રોમ ઇન્ડિયા ટુ ધેર, રાઈટ? યસ. સેકન્ડલી તમારા એડ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ, એની જોડે જોડે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, કેમ ભણવા જવો છે આ કોર્સ, ત્યાં જઈને આ કોર્સ ભણ્યા પછી શું કરશો, પાછા આવીને શું કરશો, અથવા આ કોર્સ જ કેમ સિલેક્ટ કર્યો, આ યુનિવર્સિટી કેમ સિલેક્ટ કરી, કેમ આ સિટી સિલેક્ટ કર્યું, આ બધું ભેગું થઈને તમે એક સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ બનાવી શકો છો. ઇન શોર્ટ, આ લાઈક પેલું હતું યુએસમાં કરવું હોય તો ઇન્ટરવ્યુ દેવું પડે, તો આ તમારે લખીને જાણી દેવાનું છે. ઇન શોર્ટ આ બધા ક્વેશ્ચન્સ એવા છે કે જે ઇન્ટરવ્યુમાં પૂછવાતા હોય છે. યસ. હજી એક નાનકડો ટ્વિસ્ટ છે. યુનિવર્સિટી ખાલી આનાથી ઇમ્પ્રેસ નહીં થાય. 80 to 85% ચાન્સીસ છે કે યુનિવર્સિટી વાળા તમારો ઇન્ટરવ્યુ કરી શકે છે. ઓકે. એટલે યુનિવર્સિટી પોતે જ કરી શકે છે ઓનલાઈન, રાઈટ? યસ. ઓકે. આ થોડું નવું જાણવા મળ્યું, કારણ કે જનરલી આવું જાણ્યું નથી કઈ કે યુકેમાં યુનિવર્સિટીઝ જેટલી પણ છે કરણ, એ બધા તમને ઇન્ટરવ્યુ કરવાનું એટલે કહે છે કારણ કે એ લોકો એમના સ્ટુડન્ટ્સનું પોટેન્શિયલ ચેક કરતા હોય છે. શું આ સ્ટુડન્ટ અમારા ત્યાં આવીને ખરેખર સારું ભણશે, શું એનું ઇંગ્લિશ લેંગ્વેજ સારું છે,
યુકે છે એટલે ઓબ્વિયસલી ઇંગ્લિશ લેંગ્વેજ પર થોડો દબાણ હશે એ લોકોનો, ઓકે. કારણ કે ત્યાં આગળ ઇંગ્લિશમાં જ ચલણ છે. ઇંગ્લિશ ઇઝ ધેર નેટિવ લેંગ્વેજ. સો એક ઇંગ્લિશ લેંગ્વેજને લઈને એ લોકો બહુ જ પર્ટિક્યુલર છે. ઇન્ટરવ્યૂ તમારું કન્ડક્ટ થઈ જાય છે, એ ઓફર તમને ઇસ્યુ કરશે. સાદો ઓફર લેટર તમે ગણી શકો, પણ આ ઓફર લેટર સિવાય પણ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, કદાચ તમે નામ સાંભળ્યું હશે, એપ્લિકેશન ઓફ કાસ. CAS. હા. Yes, that is CAS letter. CAS is confirmation acceptance for your studies. હવે આ જ્યારે CAS લેટર ઇસ્યુ થાય છે ત્યારે જઈને તમે સમજો કે તમારું એડમિશન અહીંયા કન્ફર્મ થયું. ઓકે. તો આ બધામાં જે ડોક્યુમેન્ટની વાત આવી ત્યારે ડોક્યુમેન્ટ એકચ્યુઅલમાં કયા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે? તમારો પાસપોર્ટ ગણી લો, તમારા એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ ગણી લો. અગર તમે કોઈ કામ કર્યું છે તો તમારા વર્ક ડોક્યુમેન્ટ્સ પણ ઇન્ક્લુડ કરી લો તમારી કિટમાં, એપ્લિકેશન Okay. કિટમાં. એની જોડે જે લેટર આવ્યો તો તમારો ઓફર લેટર, જે આપણે સિમ્પલ લીધો છે યુનિવર્સિટી પાસેથી, એને અંદર મૂકી દો. માની લો કે તમારે તમારું એક્સેપ્ટન્સ લેટરના પહેલાં અગર કોઈ યુનિવર્સિટીનો એવો ક્લોઝ છે કે તમારે આ જગ્યા બુક કરવી હોય તો તમારે આ સો ડિપોઝિટ અમાઉન્ટ પે કરવી પડશે. ઓકે. 5,000 પાઉન્ડ્સ બી હોઈ શકે, 200 પાઉન્ડ્સ બી હોઈ શકે કે ના બી હોઈ શકે. અગર એ ડિપોઝિટ અમાઉન્ટ માંગે છે તો આ પેમેન્ટ કર્યા પછીની રિસિપ્ટ પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બની જશે. શેમાં? તો એપ્લિકેશન કિટમાં. જે સ્ટુડન્ટ વિઝા છે એ પછી એના પ્લસ પોઈન્ટમાં આવી જાય કે Yes. તમને મળી શકે છે. હા, એની શક્યતા વધી જાય, વધી કારણ કે શકે. યુનિવર્સિટી ઓલરેડી તમને એક્સેપ્ટ કરી લીધા. Yes, એક્સેપ્ટ કર્યા yes. પછી કાસ આપી દીધો. હા. કાસ આપશે ઇન્ટરવ્યૂ કર્યા પછી. હમ. એટલે શ્યોરિટી થોડી ઘણી તો લઈ જ લીધી છે એ લોકોએ કે મારે આ સ્ટુડન્ટ હાયર કરવો હા. છે. આ બધામાં એપ્લિકેશન ફી કેટલી ભરવાની હોય છે? યુનિવર્સિટીની એપ્લિકેશન ફીસ એવી કંઈ ખાસ નહીં લાગે. ફીસ તમને લાગશે તો મેઇન વિઝા એપ્લિકેશન ફીસ ગવર્મેન્ટની યુકેની, અને બીજું હેલ્થ સરચાર્જ. હવે હેલ્થ સરચાર્જ 776 પાઉન્ડ્સ અને વિઝા ફીસ 490 પાઉન્ડ્સ. આ બંનેનું ટોટલ અપ થઈને તમારે વિઝા ફીસ જ્યારે ભરતા હશો ત્યારે પેમેન્ટ કરવાનું રહેશે. અને આ બધામાં ફંડ કેટલું રાખવાનું છે? ફંડની જ્યારે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરતા વાત આવે છે ત્યારે તમારું ફંડ શું હોય તો તમારા ટ્યુશન ફીસ ઇન્ક્લુડ કરી દો. યુકે છે એટલે અંદાજિત 12 to 18 લેક્સની અરાઉન્ડ ઓન એન એવરેજ એક વર્ષની ટ્યુશન ફીસ રાખવાની હોય. અચ્છા, ઓકે. 12 થી 18 લાખ તો મિનિમમ રાખવાનું છે. Yes. ઓકે. હવે આ મિનિમમ છે. મેક્સિમમની તમે વાત કરો તો એ 80 લેખ સુધીના પણ કોર્સીસ છે. 80 લાખ ઇન્ડિયન રૂપીસ. 80 લાખ? યસ. માય ગોડ. એવા ઘણા બધા કોર્સીસ યુકેમાં છે, એવી ઘણી બધી યુનિવર્સિટીઝ યુકેમાં છે જેના રિયલની ફીસ આટલી છે. ઓકે. આ ટ્યુશન ફીસ થઈ ગઈ તમારી ઓન એન એવરેજ. તમે અત્યારે એક આંકડો પકડી રાખો 20 લાખ. ઓકે. એના પછી બીજું એડ કરો તમારા અકોમોડેશન ચાર્જીસ, ડે ટુ ડે રૂટીન એક્સપેન્સીસ, એનો પણ એક આંકડો આપ્યો છે એ લોકોએ. એક મહિનાના તમે ફોર એન એક્ઝામ્પલ 1300 પાઉન્ડ ગણીને ચાલો છો ઓકે. તો મંથલી આ એક્સપેન્સને એડઅપ કરવા પડશે તમારા કોર્સના ડ્યુરેશન સાથે. ઓહ. થોડું કન્ફ્યુઝન છે, એટલા માટે યુકે ગવર્મેન્ટે એસ્ટિમેટર આપ્યું છે ફીસ કેલ્ક્યુલેશનનું. જ્યારે 12 મહિનાનો કોર્સ મેં લીધો હોય તો મારે આ અમાઉન્ટ 1200 સમથિંગની અમાઉન્ટ જે પાઉન્ડ્સની છે ઇન્ટુ 12 કરવું પડે. અગર મેં મારા એસ્ટિમેટરમાં 1300 રાખ્યું છે કે 1500 રાખ્યું છે રાઈટ. ઇન્ટુ માય કોર્સ ડ્યુરેશન, યસ. 12 મહિના 24 મહિના કે 48 મહિના જેટલું પણ ડ્યુરેશન છે ભણવાનું, એના સાથે મલ્ટીપ્લાય કરવું પડે. આ આંકડો પ્લસ ટ્યુશન ફીસનો આંકડો, આ બંને ટોટલ અપ થઈને બનશે મારા ફંડ્સ. ઓ માય ગોડ, બહુ જ કન્ફ્યુઝિંગ છે. Yes. બટ આમ તમે જે રીતની સરળતાથી સમજાયું એ પ્રમાણે તો લગભગ બધાને સમજાઈ જ ગયું છે. હજી એક ક્વેશ્ચન છે કે જે કદાચ બધા સ્ટુડન્ટને હશે ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરી શકાય? કરી શકાય. તમારી યુનિવર્સિટી પહેલેથી અલાઉ કરે છે, જે વસ્તુ હરેક યુનિવર્સિટીના વેબસાઇટ પર લખી છે. અમુક માસ્ટરના કોર્સીસમાં અલાઉન્સ નથી તો ઓબ્વિયસલી તમે કામ નહીં કરી શકો, બટ 90 to 95% યુનિવર્સિટીઝ તમને એ એક્સ્ટ્રા એડ ઓન બેનિફિટ આપે છે કે તમે પાર્ટ ટાઈમ કામ કરી શકો. બીજો બેનિફિટ ગણી શકો, મેરિડ કપલ્સ તમે તમારા સ્પાઉસને તમારી ટર્મ પત્યા પછી યુનિવર્સિટીના લો અને ગવર્મેન્ટના લો ફોલો કર્યા પછી એમને જોડે લઈ જઈ શકો. ઓકે, આ બેનિફિટ છે. રાઈટ. પહેલેથી જોડે નહીં લઈ જઈ શકો, હા, એ રૂલ પછીથી. પહેલા હતો. હા, પણ અગર તમારી યુનિવર્સિટીના અમુક કોર્સીસમાં અલાઉન્સ છે તો તમે ડેફિનેટલી એમને જોડે લઈ શકો. એમની ફાઇલ અલગથી ડિપેન્ડન્ટ ફાઇલ કરવી પડશે. ઓકે. હજી ક્વેશ્ચન કે પ્રોસેસ ટાઈમ કેટલો જોઈએ છે? પ્રોસેસ ટાઈમ ઓન એન એવરેજ 2 to 2.5 months ગણી શકો સ્ટુડન્ટ ફાઇલ સબમિટ થયા પછી. અને જે સ્ટુડન્ટ વિઝા છે જ્યારે અપ્લાય કરીએ ત્યારે કઈ વાતનું એકચ્યુઅલમાં ધ્યાન રાખવું જ પડશે તમારે? આખી પ્રોસેસના અંદર કદાચ એ વસ્તુ આવી જશે. સૌથી પહેલાં તો તમે તમારી યુનિવર્સિટી ફાઇનલાઇઝ કરીને ઓફર લઈ લીધો, તમારો કાસ લેટર આવી ગયો, યસ. તમે ટ્યુશન ફીસ પે કરી દીધી, એની રિસિપ્ટ જનરેટ થઈ ગઈ છે,
તમે તમારા વિઝા ફીસ પે કરવા માટે રેડી છો, ગવર્મેન્ટના વેબસાઇટ પરથી સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો, તમારી આખી કિટ રેડી કરો, જે આગળ આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરી એના આધારે. હવે તમે અપોઇન્ટમેન્ટ લઈ લો. શેની લેવાની? વિઝા એપ્લિકેશન સેન્ટરની. યુકે વિઝિટર વિઝા જેમ આપણે આગળ વાત કરી એવી જ રીતે સ્ટુડન્ટ વિઝા માટે પણ સેમ સબમિશન પેટર્ન રહેશે. સબમિટ કરવા માટે અપોઇન્ટમેન્ટ બુક કરો VACની. અપોઇન્ટમેન્ટ બુક કરશો, તમારી વિઝા કિટ આખી લઈને જશો. તમારો ટર્ન આવે એ વખતે વિઝા ફાઇલ સબમિટ કરો. એમને કોઈ ક્વેશ્ચનર પૂછવા છે તો એ ત્યાં જ પૂછી લેશે. ક્વેશ્ચનર નથી તો સિમ્પલી તમારા સબમિશન પતાવીને બાયોમેટ્રિક્સ ઇઝ ડન એન્ડ દેન યુ વેઇટ ફોર યોર વિઝા રિઝલ્ટ્સ. અને જ્યારે ત્યાં પહોંચી જાય કોઈ બી એક સ્ટુડન્ટ, હા, તો ઘણી બધી યુનિવર્સિટી છે કે જે એકચ્યુઅલમાં જોવા જાય તો બહુ સારી છે અને સારા સારા શહેરોમાં પણ છે. ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જે ફેમસ છે પરંતુ અમુક નાના નાના શહેરોમાં છે. તો જ્યારે વાત આવે નાના શહેરોની મોટા શહેરની કમ્પેરિઝનમાં, તો કંઈ ફર્ક છે બહુ બધો બધી રીતે? જો પૈસાની બાબતે, ખર્ચાની બાબતે, આમ ઓવરઓલ જોવા જઈએ તો એવું કોઈ ખાસ ડિફરન્સ જોવા મળતો નથી. નાનું સિટી હોય કે મોટું, સ્ટુડન્ટ્સનું ભણવાનું સેમ જ હોય છે. લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ નેવર ચેન્જ ફોર હોલ યુકે. એક ડિફરન્સ સ્ટુડન્ટ્સને નડે છે એ ખાલી ને ખાલી લાઈફસ્ટાઈલ કે રહેવામાં. અગર નાનું સિટી છે તો એમને અફોર્ડેબલ પ્રાઇસ પર મળી રહેશે. ઇફ અ સ્ટુડન્ટ ઇઝ સ્ટડિંગ ઇન ઓક્સફોર્ડ યુનિવર્સિટી એન્ડ એક્સપેક્ટ કે મને ચીપેસ્ટ રેટમાં કોઈ પીજી કે એવું કંઈ મળી જશે, તો ઓબ્વિયસલી એવું મળવાનું નથી. હા, શેરિંગમાં બધા જ એમના રીતે વર્કઆઉટ કરી લે છે. એટલે અંદાજે તમે કહી શકો કે એકચ્યુઅલમાં પીજી કે પછી પોતાનું જે રેન્ટ ઉપર કોઈ ઘર લેવું છે તો કેટલો અંદાજે ખર્ચો થાય છે? જે આપણે એક્સપેન્સની આગળ વાત કરી હતી ને, મંથલી કેલ્ક્યુલેશન, એના એકોર્ડિંગ જ એ રેન્ટ્સ ડિફાઇન થયેલા છે. ઓકે. સો લાઈક રેન્ટ પણ એની અંદર ગણાઈ ગયું, મીલ્સ બી ગણાઈ ગયા. તો 1300 to 1400 pounds ઇઝ એન અમાઉન્ટ જેને ધ્યાનમાં રાખી શકો કે હા, એમાંથી 600 તમારા રેન્ટમાં જતા હશે, બાકીનું તમારું ખાવા પીવામાં જતું હશે. અમુક સિટીઝમાં એનું અલગથી આપેલું છે એ લોકોએ ચાર્ટ. જ્યારે તમે ઓફર લેટર લેતા હશો, ઓફર લેટરના 3rd કે 4th પેજમાં યુનિવર્સિટી તમને સામેથી કહે છે કે ઓકે, તમે અહીંયા રહેવા આવવાના છો તો અહીંયા અંદાજિત આટલું ચાલે છે, એવરેજ આટલું છે. એવું કોઈ ફિક્સ આપણે આંકડો કરન બાંધી નહીં શકીએ કે આ સિટીમાં આટલું કે આખા યુકેમાં એવરેજ આટલું, કારણ કે હાઈએસ્ટ બી જોવા મળશે, લોવેસ્ટ બી જોવા મળશે. ટ્રુ. ઓકે, એક છેલ્લો ક્વેશ્ચન પૂછી લઉં કે ભણ્યા પછી શું બેનિફિટ છે યુકેમાં? પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ સૌથી મોટો બેનિફિટ. એના પછી આગળ કોઈ સ્ટુડન્ટને થીસીસ કરવી હોય તો એના બી ઘણા સારા ઓપ્શન્સ છે. યુકે સ્ટડી કરી લીધું છે તો એનું સર્ટિફિકેટ જ વર્લ્ડ વાઇડ ગણાય છે, બહુ સારા ક્લાસ પર ઊભું છે. તો એક્ઝેક્ટલી એનું સર્ટિફિકેટ લીધા પછી યુ આર એટ વેરી ગુડ સ્ટેન્ડિંગ. અને આમ જોવા જઈએ તો પછી પગાર બી તમારો સારો હોય. ટ્રુ. આ બધામાં હજી એક છેલ્લો એક ક્વેશ્ચન પૂછી લઈશ કે સિટીઝનશિપ ભણ્યા પછી મળી જાય? સિટીઝનશિપ મળી શકે છે, ઇઝીલી મળી શકે છે. એની માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું. આના પછીનો હજી એક વિડીયો છે, એ જોઈ લેજો. ડન છે, આપણી વાત સાચી છે, કારણ કે નેક્સ્ટ વિડીયો જે બનાવશું એ યુકેમાં સિટીઝનશિપ કઈ રીતના મળે અને એ પાછું ખાસ કરે ભણ્યા પછી, એ જોવા માટે તમારે નેક્સ્ટ વિડીયો તો જોવો જ પડશે. એના માટે થઈને અત્યારે અમે રજા લઈએ છીએ, પણ નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર બનાવીશું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.